હેલો ફ્રેન્ડ, આજના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરીશું ધોરણ 10ના અમુક WH ક્વેશ્ચન્સની. પહેલો ક્વેશ્ચન્સની વાત કરીએ તો સ્પંદન ઇઝ હેપી એઝ હી વોન ધ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન. સ્પંદન બહુ ખુશ હતો જ્યારે એને બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન જીત્યું. અંડરલાઇન કરેલી છે હેપી નીચે. તો આપણે એવો આ પ્રશ્ન પૂછીશું, જવાબ આવશે એનો હાઉ ડઝ સ્પંદન ફીલ ઓન વિનિંગ ધ કોમ્પિટિશન. એટલે કે સ્પંદન કેવું ફીલ કરતો હતો? તો આપણે કીધું કે હેપી ફીલ કરતો હતો. એવો જ આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. દિશા ગોઝ ટુ પ્લે ટેનિસ એવરી સન્ડે. દિશા દર રવિવારે ટેનિસ રમવા જાય છે. એવરી સન્ડે નીચે અંડરલાઇન છે, એટલે આપણે પૂછીશું એને હાઉ ઓફન્ટથી. હાઉ ઓફન્ટ ડઝ દિશા ગો ટુ પ્લે ટેનિસ. ત્રીજો ક્વેશ્ચન વાત કરીએ મિત્રો. કેતન ઇઝ રીડિંગ અ બુક. રીડિંગ અ બુકની નીચે અંડરલાઇન છે, તો આપણે પ્રશ્ન પૂછવાનો રહેશે. એવો પ્રશ્ન પૂછીએ કે રીડિંગ અ બુક આન્સર મળે. વોટ ઇઝ કેતન ડુઈંગ. કેતન શું કરી રહ્યો છે, એવો આપણે પ્રશ્ન પૂછવો પડે. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ. અભય હેઝ બીન સ્ટડિંગ ફોર 3 hours. અભય છેલ્લા 3 કલાકથી વાંચી રહ્યો છે. ફોર 3 hours અંડરલાઇન કરેલી છે, ફોર 3 hours. તો આપણે પૂછીશું એને હાઉ લોંગ. કેટલા સમયથી, ક્યારથી તે વાંચી રહ્યો છે. તો આપણો આન્સર આવશે હાઉ લોંગ હેઝ અભય બીન સ્ટડિંગ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 જોઈએ મિત્રો. પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. લોકો ફિલ્મ જોવા માટે થિયેટરમાં જાય છે. આ મિત્રો ઓગસ્ટ 2020માં પૂછાયેલો પણ પ્રશ્ન છે. તો ટુ વોચ અ ફિલ્મ એટલે પિક્ચર જોવા જાય છે. તો આપણે એવો પ્રશ્ન પૂછવાનો છે જે અંડરલાઇન છે એના પ્રમાણે. તો આપણે પૂછી શકીએ શા માટે લોકો પિક્ચર જોવા જાય છે. શા માટે એટલે અંગ્રેજીમાં એને વાયથી આપણે પૂછીએ. શા માટે એટલે વાય. વાય ડુ પીપલ ગો ટુ થિયેટર. ઓકે મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ આપણે વાત કરીશું.